Q4ના અનુમાન પર નજર કરીએ તો વાય બેસિસ પર રેવન્યુમાં 37,130 કરોડ રેવન્યુ જોવા મળે એવી શક્યતા છે, એટલે કે લગભગ 0.7%નો એક મામૂલી ઘટાડો જોવા મળી શકે છે. એબિટાના ફ્રન્ટ પર વાત કરીએ તો 11,337 કરોડની સામે 12,000 કરોડ જેટલા થતા જોવા મળે છે, એટલે કે 6%નો વધારો શક્ય છે. પ્રોફિટની વાત કરીએ તો 10%નો ઘટાડો જોવા મળી શકે છે. 6,460 કરોડ પ્રોફિટ થતા જોવા મળી શકે છે. ત્યારબાદ કયા ફેક્ટર્સ આના પર અસર ફોકસ રાખવાનું રહેશે તેના પર નજર કરીએ તો એક તો સૌથી પહેલાં ફ્લેટ વોલ્યુમ રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. ત્યારબાદ કોલસાનું સારું ઓફટેક જોવા મળ્યું છે, પરંતુ મિક્સ ચેન્જીસના કારણે રિયલાઇઝેશન પણ ઓછું રહેવાની શક્યતા છે. ઓછા વોલ્યુમ ગ્રોથ અને નીચા ઈ ઓક્શન ભાવથી કામગીરી પર અસર થવાની પણ અપેક્ષા બનતી દેખાઈ રહી છે. અને ઈ ઓક્શનના ભાવમાં વાર્ષિક ધોરણે 2% વધીને 2,545 ટન થયા છે, અને સાથે જ વોલ્યુમ વાર્ષિક ધોરણે 22% વધીને 21.5 મિલિયન થતું જોવા મળ્યું છે. તો આ બધા જ ફેક્ટર્સની કંપનીની બેલેન્સ શીટ અને ફાઇનાન્શિયલ્સ પર પણ આપણને નજર, તો એના લીધે જે રિઝલ્ટ્સ આવશે તેના પર પણ આ બધા ફેક્ટર્સની અસર જોવા મળી શકે છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી આ બધા મુદ્દાઓ પર એક ખાસ નજર રાખતા રહીશું કે વોલ્યુમ ગ્રોથ અહીંયાથી કેવો આવતો જોવા મળી શકે છે, અને ઓફટેક સારું હતું તો એને લઈને રિયલાઇઝેશન કેવા છે તેના પર પણ એક ધ્યાન રહેશે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. નીરવજી, કોલ ઇન્ડિયા જુઓ, પરિણામો અહીંયા આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હતા સારા રહેતા જોવા મળ્યા છે. આ બધાની વચ્ચે અત્યારે આપણે આમ તો એપ્રિલ મહિનાથી વાત કરીએ, પરંતુ થોડીક પાવરની ડિમાન્ડ પણ અહીંયાથી વધતી જોવા મળી છે. એ બધાને લઈને પણ થોડો કોલસાનો ઉપયોગ અને એને આપણે વધતો જોવા મળ્યો હોય, પરંતુ ઓવરઓલ Q3ની અંદર જે કામકાજ થયું, કેવા અનુમાનો આપ અત્યારે લગાવી રહ્યા છો કોલ ઇન્ડિયાને લઈને? તો ઓવરઓલ કોલ ઇન્ડિયાની વાત કરીએ તો જે લાસ્ટ ક્વાર્ટર હતો એમાં પણ પરિણામો ઘણા નબળા હતા. એટલે જે આપણે અત્યારે સાંભળ્યું મોર ઓર લેસ એ બધા જ પેરામીટર્સ Q3માં પણ નબળા હતા. એટલે ઈ ઓક્શનની વાત કરીએ કે પછી પ્રોફિટ માર્જિન્સની વાત કરીએ, એબિટા માર્જિન્સની વાત કરીએ, ઘણા બધા નબળા હતા. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ અમારો વ્યૂ થોડો કોશિયસ જ રહ્યો છે આ પર્ટિક્યુલર સ્ટોક પર, અને અમારી રેટિંગ પણ હોલ્ડ જ છે. એટલે વી આર નોટ સીઈંગ કે આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં પણ કોઈ એવા પોઝિટિવ સરપ્રાઇઝીસ જોવા મળે. આ ક્વાર્ટરમાં પણ અમને લાગે છે કે જે પરિણામ રહેશે, એટલે પ્રોફિટ માર્જિન્સ રહેશે, એ પણ નબળા રહેશે વાય બેસિસ પર, અને જે ઈ ઓક્શન ના જે નંબર્સ આવશે એ પણ થોડા નબળા જ રહેશે. સો ઓવરઓલ અમને લાગે છે કે થોડું કન્સોલિડેશનમાં જ રહેશે આ પર્ટિક્યુલર સ્ટોક. હેવિંગ સેડ ધેટ, એક સારું કરેક્શન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, પ્લસ એક સારું ડિવિડન્ડ આપે છે આ પર્ટિક્યુલર કંપની. સો અમને લાગે છે કે ડાઉનસાઇડ વિલ બી પ્રોટેક્ટેડ, બટ અપસાઇડ એવું નથી લાગતું કે બહુ મોટી રેલી આવે કે કોઈ પોઝિટિવ સરપ્રાઇઝીસ આવે. સો જે ઇન્વેસ્ટર્સ આમાં ઓલરેડી ઇન્વેસ્ટેડ છે, ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલી શકે, બિકોઝ જેમ મેં કહ્યું કે ડિવિડન્ડ yield બહુ સારું છે. તો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ એક લાંબા ગાળા માટે તમે હોલ્ડ કરી શકો છો. પ્રોબેબલી બિકોઝ ઓફ ધી પાવર ડિમાન્ડ સર્જિંગ ઇન ધીસ પર્ટિક્યુલર ક્વાર્ટર, એપ્રિલ મે જૂનમાં, તો નેક્સ્ટ ક્વાર્ટરના નંબર્સ અમને લાગે છે કે થોડા બેટર રહેશે લાસ્ટ 2 ક્વાર્ટર્સ કરતાં, એટલે Q4 અને Q3 કરતાં. તો હોલ્ડ કરીને ચાલો, અને ઇન કેસ અગર કોઈ મોટું કરેક્શન આવે છે, ધેન ધેટ કેન બી અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી.